શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું પૂર્ણ। એકંદરે આશરે 58% જેટલું મતદાન નોંધાયું। 68 નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 57 થી 58% જેટલું મતદાન। જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 41% જેટલું મતદાન। આણંદ જિલ્લાની 3 નગરપાલિકામાં સૌથી વધુ 72.18% જેટલું મતદાન નોંધાયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતનું સવારથી જ મતદાન જોવા મળ્યું હતું। લાંબી કતારો બપોર બાદ જોવા મળી હતી, ત્યારે હવે જે મતદાન સમય છે તે પૂરો થયો છે। હાલ આપણે વોર્ડ નંબર 5માં છીએ અને વોર્ડ નંબર 5ના આ બૂથમાં હવે આ ઈવીએમ મશીન છે તે સીલ થઈ ગયું છે અને 12 જેટલા જે ઉમેદવારો છે તેમનું ભાવિ આ ઈવીએમ મશીનમાં સીલ થયું। કહી શકાય કે 18 તારીખે આ ઈવીએમ મશીન ખોલવામાં આવશે અને ત્યારબાદ જે ઉમેદવારો છે તેની જીત અને હાર નક્કી કરવામાં આવશે। આપણી સાથે પ્રિઝાઇડિંગ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ઈવીએમ મશીન સીલ થઈ ગયું છે, કેટલા ટકા મતદાન થયું? 78 કુલ મતદારો 1029 અને એમાં 803નું વોટિંગ થયું। કહી શકાય કે અહીં આગળ જે મતદાન છે તે 77% જેટલું મતદાન થયું છે અને અહીં આગળના જે મતદાતાઓ છે પોતાનો મત અધિકાર વાપર્યો અને જે 12 જેટલા ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કર્યું। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર। મશીનરી છે એને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ મતદાર છેલ્લા મતદાર અહીંયા આ મતદાન મથકના કે જે છેલ્લી ઘડી 1 મિનિટ બાકી હતી ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। હવે મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને હવે આ જે સામગ્રી છે એ સામગ્રી સીલ કરવામાં આવશે, એટલે કે ઈવીએમ સીલ કરવામાં આવશે, વીવીપેટ સીલ કરવામાં આવશે। સાથે જ જે અહીંયા કર્મચારીઓ બેઠા હતા એ એક પ્રકારનું ટેલી પણ કરશે। જે પ્રમાણેની પરચીઓ અહીંયા મળી છે, જે પ્રમાણેના નામ નોંધાયા છે, ટીકમાર્ક થયા છે, એ જ મુજબ અહીંયા કામગીરી કરી અને એની પ્રક્રિયા પૂર્ણ કરશે। આપ જુઓ છો અહીંયા જે મશીન છે એ મશીન બંધ કરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો ચૂંટણી પંચ દ્વારા જેમને અહીંયા સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી હતી કર્મચારીની, એ કર્મચારી અત્યારે આ મતદાન મથક ઉપર જે ઈવીએમ છે, વીવીપેટ છે સહિતની જે સામગ્રી છે એ તમામ સામગ્રી બંધ કરી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બંધ કરી અને એને સીલ કરવામાં આવશે। પેટીની અંદર કવર કરી અને તમામ જે પરચી વગેરે જે સાહિત્ય છે એ સાહિત્યને પણ સીલ કરી અને ચૂંટણી પંચના જે નિયમો છે એ નિયમો અંતર્ગત જે અહીંના જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી છે એમણે નિશ્ચિત કરેલા સ્થળે મૂકવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા પણ આ તમામ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો છે પૂનમ, આપે કહ્યું એ પ્રમાણે મતદાનની ટકાવારી ખરેખર ઘણી જ ઓછી અને નીરસ મતદાન હોય એ પ્રમાણેના આજ સમગ્ર દિવસ સમાચાર પણ આવ્યા અને એ પ્રકારેના દ્રશ્યો પણ મતદાન મથક ઉપરથી જોવા મળ્યા હતા। જો કે છેલ્લી ઘડીએ 4 વાગ્યા પછી જે મતદાન થયું તેના કારણે થોડી ઘણી ટકાવારી ઊંચી આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે પ્રમાણે મતદાન થતું હોય છે, જે ટકાવારી વર્ષોથી આવતી હોય છે, લગભગ એ જ રીતનો સિનારીઓ આ વખતે પણ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી દરેક ચૂંટણીની અંદર મતદાન વધુમાં વધુ થાય એ રીતના પ્રયાસો ચૂંટણી પંચ હોય કે પછી રાજકીય પક્ષો હોય, તેમના ઉમેદવાર હોય, સૌ કોઈ કરી રહ્યા છે। સંગઠનો જે સ્વૈચ્છિક સંગઠન એનજીઓ જેને આપણે કહીએ છીએ એ પણ કરી રહ્યા છે। પરંતુ આપ દ્રશ્યો બતાવતા રહેશો, અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેજો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। એકંદરે 58% જેટલું મતદાન નોંધાવા પામ્યું છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ખાસ સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મતદારોનો મિજાજ આજના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેવો રહ્યો?
ચોક્કસ મતદારોમાં નિરુત્સાહ જોવા મળ્યો ને જેને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય પક્ષો છે તે ચિંતિત હોય. અત્યારે મતદાન પૂર્ણ થયું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ચૂંટણી વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 50 થી 51% સૌરાષ્ટ્રની અલગ અલગ બેઠકો છે ત્યાં 50 થી 51% જેટલું મતદાન થયું છે. અલગ અલગ જે બૂથ છે જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારની અંદર અમે આવી પહોંચ્યા છીએ. અહીંયા પણ સરેરાશ 50 થી 51% અને અમુક નગરપાલિકાઓની અંદર 48% જેટલું મતદાન થયું છે. અહીંયા સ્વામીજી આવ્યા છે મતદાન કરવા છેલ્લે. સ્વામીજી, શું થયું? મતદાન કરવાના છો, કેમ મોડું થઈ ગયું તમારું? આ બોલું બાકી હતું ને આધાર કાર્ડ એટલે સમય પૂરો થઈ ગયો. અત્યારે સમય હવે પૂર્ણ થઈ ગયો છે, મોડું થઈ ગયું થોડું તમારું. હા ભલે ભલે કાંઈ બીજું કયા મુદ્દાને લઈને જેતપુરમાં શું લાગે છે આ વખતે સ્વામીજી? તમે તો અમારો રાજકારણનો વિષય નથી ને, અમને ખબર ન હોય ને શું હોય. થોડી ઘણી કદાચ બિલકુલ એમાં નહીં બિલકુલ એવા આઈડિયા ન હોય. અમને આવો એટલે મેં તો આવી જાય બસ. ચોક્કસ અત્યારે સંતો મહંતો પણ જે મતદાન કરવા માટે પહોંચ્યા છે. સીલિંગની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અલગ અલગ નગરપાલિકાઓની અંદર આ વખતે સરેરાશ ઓછું મતદાન 10 થી 12% જેટલું ઓછું મતદાન થયું હોય. ફાઇનલ આંકડા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ફાઇનલ આંકડા થોડીક વારમાં આવશે, પરંતુ અત્યારે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકાની ચૂંટણી અને જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું જે આજે મતદાન પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ છે. સરેરાશ 51 થી 52% જેટલું જે મતદાન રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર થયું છે. અત્યાર સુધીમાં જે આંકડાઓ આવ્યા છે 5 વાગ્યા સુધીના, જસદણની અંદર 46% જેટલું મતદાન થયું છે. જેતપુરમાં 47%, ધોરાજીમાં 47%, ભાયાવદરમાં 56% અને ઉપલેટામાં 49%. એટલે કે 6 વાગ્યા સુધીનું જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યાં સુધીનું 50 થી 52% જેટલું મતદાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અત્યારે ચૂંટણી વિભાગના અધિકારીઓ કે જેમની છેલ્લા 24 કલાકથી અલગ અલગ રીતે કામગીરી હોય છે, તેમની કામગીરી અત્યારે પૂર્ણ થઈ છે અને સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 18 તારીખના રોજ જે મત ગણતરી થશે તેને લઈને સમગ્ર રાજ્યની નજર છે, પરંતુ ઓછી ટકાવારીને લઈને રાજકીય પક્ષો અલગ અલગ ગણિત માંડી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તે પણ અલગ અલગ ગણિત માંડી રહ્યા છે, કેમ કે ધાર્યા કરતા ખૂબ ઓછું મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજા ઉમેદવારોને ઓળખતા પણ હોય, સાથે સાથે પરિચિત પણ હોય. આમ છતાં કેમ ઓછું મતદાન થયું તે સૌથી મોટો પ્રશ્ન છે. જિલ્લા કે રાજ્ય ચૂંટણી વિભાગ અથવા તો જે રાજકીય પક્ષો માટે પણ એક જે ગણિત માંડવા જેવું છે કે કેમ 10 થી 12% કે 15% ઓછું મતદાન થયું. જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો એકંદરે જે મતદાન થયું છે છેલ્લી 2 કલાકમાં સારું એવું મતદાન થયું, એના પરિણામે 58% જેટલી આશરે ટકાવારી નોંધાય છે. ત્યારે એકમાત્ર મહાનગરપાલિકાનું જ્યારે આજે મતદાન હતું એ જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓછું મતદાન નોંધાવા પામ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં મતદારોનો નીરસ પ્રતિસાદ જોવા મળ્યો. મહાનગરપાલિકામાં માત્ર 40% મતદાન નોંધાયું. સ્થાનિક સ્વરાજ્યમાં એક મહાનગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકા માટે મતદાન, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન આજે નોંધાવા પામ્યું. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ખૂબ જ નિરુત્સાહી મતદાન જોવા મળ્યું. 40% જેટલું મતદાન નોંધાતા હવે ત્યાંના નેતાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ બંને પક્ષોના રાજનેતાઓ અત્યારે ચિંતામાં આવી ચૂક્યા છે.